जय जोहार जय आदिवासी राम राम मित्रों। तो मारी यूट्यूब चैनल में मित्रों तमाરું हार्दिक स्वागत है। અને અત્યારે આપણે સરસ મજાનું શેડામાં થોડું થોડું ખડ હતું ને એની દવા આપણે મારી છે અને લગભગ હવે પૂર્ણ પણ થઈ ગઈ છે. લગભગ 3 4 5 6 2 3 4 પંપથી મિત્રો 4 પંપ શેડાની અંદર દવા મારવાના 4 પંપ થાય. પણ આપણે થોડોક ટાઈમ મળે ને તારે મારવાનો હતો એટલે તારે ફ્રી હતા એટલે મારી દીધી. અને હાથે હાથે શું છે ઘઉંમાં આપણે થોડુંક નિરીક્ષણ કરવું છે પાણીનું. તો ઘઉંમાં લગભગ ચોથું પાણી આપણે આવતીકાલે લગભગ નહીં પણ 100% ચાલુ કરવાનું છે ચોથું પાણી. અને મિત્રો બહુ સરસ મજાના ઘઉં 4 પાણીના થઈ ગયા છે, બહુ મસ્તીના દાંડલિયું ચડવા માંડી છે. તો આવું છે લોકેશન આપણું ઘઉંની અંદર મિત્રો, હે ને 4 પાણીને આવતીકાલે થશે ચોથું પાણી પાવાનું. એટલે અત્યાર સુધી તો આ 3 પાણીના જ ઘઉં કહેવાય. 3 પાણીના છે પણ મસ્તીના થઈ ગયા છે ને. તો આવું છે લોકેશન આપણું. અને સામે આ છે આ 2 પાણીના. આવતીકાલે 3 પાણી પીશે આની અંદર અને આપણે ચોથું પાણી થશે. તો આવશે મિત્રો આપણા મલકની અંદર આવું છે. નવરા હોય ને તો દવા છાંટવાની હોય, પછી વંડીની અડખે પડખે બધું ઝાડવા બાળવા હોય એ બધું કાપવાનું હોય નવરા હોય એટલે. અને પછી પાણી વાળવાનું થાય ને એટલે પાણી વાળી દેવાનું. એટલે આવું કામ આપણે હાયલા રે થોડું એવું બધું. કારણ કે ફ્રી હોય ને તારે આવું બધું કામ કરવાનું હોય. બાકી પાણી વાળવાનું હોય એટલે 2 દિવસ આમાં થાય, 2 દિવસ ઓલી નવી વાડીની અંદર થાય, એટલે ટોટલ 4 થયા. અને 1 દિવસ ગામમાં થાય એટલે 5 દિવસ થઈ જાય મિત્રો. આપણે પેલા 5 દિવસ પાણી પાવાની અંદર 5 દિવસ પૂરા થઈ જાય. તો હવે થોડીક મારે રહી જ જશે આવતીકાલે થોડુંક છે. હવે પેલું ખાડાવાળું મોટું ખાડું છે ને પણ તેને તો એટલા હારે કાં છાંટવા જામ જરી ખારી હું બનાવે ઓલી ભાજીની બનાવે ખાવાનું. પછી રાતે નીંદર નહીં આવે હરકી, કારણ કે સવારમાં રોટલા, હમણાં રોટલા, ઠંડુ હોય વાતાવરણ એટલે રોટલા એટલે તુવેરના દાણા સોલે એમ કે તુવેરના દાણા. મારું પાણી ગરમ છે કે ગરમ થાય? તો ગાઈસ ઘરના સરસ મજાનું પાણી ગરમ કરી જશે આપણા માટે. કારણ કે શિયાળો છે ને એટલે નાહવાનું ઠંડા પાણીની મજા નહીં આવેલા. એમ અઠવાડિયે હાયરે ના એટલે એવું લાગે જાણે. તો આવું છે મિત્રો. આપણે તો હવે રજા લઈ લઈએ એટલું ને આવતીકાલે છાંટી દઈશું. ચાલે અડધું પંપ થાય, અડધું એવું થાય પણ શું કરવાનું. તો ગાર્ડન જેવું લોકેશન લાગે છે મિત્રો. ખેડૂતોની વાડીની અંદર ફોડા કમ્પ્લીટ આવે. ગેલેરી સ્ટેટસ ચડાવવું હોય ને તો આપણે વાડીની અંદરનું લોકેશન જોરદાર લાગે મિત્રો. તો આવશે આપણી વાડીની અંદર અત્યારે, બરાબર છે. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, બરાબર. અને જો તમે કોઈ દી આવી ભાજી ખાધીલા? આ શું છે? આ ભાજી છે એની છે કમેન્ટ કરજો. જે ખાધી હોય એને ખબર હશે. આ જોઈ ને. તો આ છે આપણે ભાજી સરસ મજાની. અમારી ભાષામાં શું કહે આને? ઝરકલો કે તમારી ભાષામાં કંજરિયો કે. તો આવું બધું શિયાળાની અંદર બહુ સરસ મજાની ખાવાનું મળી રહ્યું છે આપણે. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, બરાબર. મળીએ હવે, નાહી લઈએ હવે, બરાબર. ઠંડીમાં મજા નથી આવતી.